નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. છેલ્લી ઘડીની તૈયારી, જેની અંદર ગુજરાતી ભાષામાં હવેના દિવસોમાં શું કરવું એના ઉપર આપણે ભેગા થયા છીએ ચર્ચા કરવા. અને ચર્ચાનો ટોપિક એ જ છે કે હવે જે જાયગા હોય અથવા તો હવે જેને ડર લાગતો હોય કે હવે શું કરવું, જેણે બધું કરી નાખ્યું છે ને જેણે કાંઈ નથી કર્યું, એ બધાનું સોલ્યુશન આજે આ વિડીયોમાં છે. અને આ વિડીયોની અંદર આપણે દરેક ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. તો આવો ઝડપથી તમને આયોજન આપી દઉં, ટોપિક આપી દઉં, આઈએમપી પ્રશ્નો આપી દઉં. એના પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેનાથી બધાને મદદ મળે. અને તમને કંઈ પણ હોય પ્રશ્ન તો કોમેન્ટમાં પૂછી શકો છો. ચાલો શરૂ કરીએ. ગુજરાતીની અંદર જે પેપર આવે છે ભાઈ, આખું પેપર, એની ઉપર હું વિચાર કરતો હતો ને તો મને આવા વિચારો આવ્યા. સૌથી પહેલો વિચાર એ હતો કે ગદ્ય અને પદ્ય 40 માર્ક્સનું આવે, વ્યાકરણ અને લેખન 40 માર્ક્સનું આવે, આ બે 20-20, આ 20 અને આ 20, એમ 80 માર્ક્સ થાય. હવે આ ગદ્યનો જે છે એની અંદર તો કે ભાઈ 4 માર્ક્સના જોડકા, 4 માર્ક્સની ખાલી જગ્યા, 2 માર્ક્સ એક વાક્યના અને 6 માર્ક્સ જે છે, નહીં 6 માર્ક્સ છે એ મોટા 3 માર્ક્સના અને 2 માર્ક્સના 2, એટલે એ 4 મેં ભૂસી નાખ્યા ખોટા. બરાબર. એ જ રીતે પદ્ય વિભાગમાં તો કે 4 માર્ક્સની જોડકું, 4 માર્ક્સની ખાલી જગ્યા, એક વાક્યના 2 પ્રશ્નો, 2 માર્ક્સના 2 અને 3 માર્ક્સના 2. આવી રીતે એ 40 માર્ક થાય છે. વ્યાકરણની અંદર તો કે ભાઈ વ્યાકરણની અંદર વાંચવાના ટોપિક જોડણી, ધ્વનિ શ્રેણી, સમાનાર્થી, વિરોધી, શબ્દ સમૂહ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ઈ થાય 10 માર્ક્સનું. સમાસ ને છંદ ને કર્તરી કર્મણી ભાવે ને ઈ બધું આવે 10 માર્કનું, કહેવત ને બધું. તો એમાંથી મેં 10 માર્ક કાઢ્યા. તો 10 માર્ક જોડકાના અને એ બધા કેમ કાઢ્યા? તો કે ભાઈ જોડકું જે પૂછાય ને એમાં કવિતાનો પ્રકાર ને એ બધું પૂછાય, તો એ હોય અનુકર્મણિકામાં. તો અનુકર્મણિકામાં 10 માર્કની લાગી. કેટલા માર્ક્સની લાગી? 10 માર્ક્સની. હજી મને એમ છું કે હજી અનુકર્મણિકામાંથી ક્યાંક મદદ મળે છે. તો મને ખબર પડી કે 3 માર્કનો મોટો પ્રશ્ન હોય ને ત્યારે ભૂમિકા બાંધવા માટે કવિનું નામ ને પ્રકાર ને સંદર્ભ લખવો પડે. તો એવા પ્રશ્નો 4 થાય ગદ્ય પદ્યના. તો મેં 2 માર્ક્સ એના ગણ્યા. તો આમ અનુકર્મણિકા ફક્ત કરવાથી 10 માર્કનો ફાયદો થાય છે. કેટલા માર્ક્સનો? 10 માર્કનો ફાયદો થાય છે. આમ રોકડિયા માર્ક મળી જાય છે. તો આ ખાસ કરજો. તમારા પેપરમાં મૌલિકતા જરૂરી છે ભાઈ. તમે જે રીતે જવાબ વાક્ય બનાવીને લખશો એ જ સાચો માનશે બોર્ડ, નહીં કે તમારો ગોખેલો મટીરિયલ્સમાંથી. સ્વચ્છ લખાણ હોવું જોઈએ, ઓછી ગોબરાઈ કરવાની. મેં તો બહુ કરી છે અહીંયા ગોબરાઈ, પણ હું વિચારતો હતો ને, મારા વિચારો છે આ. તમારે ત્યાં લખાણ લખવાનું છે તો ત્યાં બહુ ઓછી ગોબરાઈ, એના માટે યોગ્ય પેન વાપરશો અને વિચારીને વાક્ય લખશો, નકર આવી રીતે આમ લીટા કરશો તો લીટા કરવાના નથી. આ ખાસ સૂચના છે. પછી છે જોડકા, એ મેં તમને કહી દીધું. તો આમ ટોટલ જે છે એ પ્રશ્નો બને ભાઈ, જે પ્રશ્નો બને છે આમાંથી જે એક જ ઓલામાં પૂછાઈ જતા હોય એ પ્રશ્નો બને છે 24 માર્કના, કે જે તમને આસાનીથી આવડી જાય. એટલું 24 માર્કનું આમને આવડી જાય. એક પેજ વાંચો અનુકર્મણિકાનું અને પાઠ વાંચ્યા હોય ઉપર છેલ્લા, અને કાંઈ પાકું ન કર્યું હોય ને તોય તમારે 24 માર્ક આવે. તો આ ખાસ યાદ રાખશો. હવે વાત કરવી કે લેખન વિભાગની, વ્યાકરણની કરી નાખીએ આપણે, કે વ્યાકરણમાં આટલું થઈ જાય છે. બધાને ટેન્શન આનું જ હોય છે કે લેખન વિભાગમાં શું થાય અમારું. તો એમાં હોય અર્થ વિસ્તાર, અહેવાલ, સંક્ષેપીકરણ અને નિબંધ. તો અર્થ વિસ્તાર હોય ને એ 3 ભાગમાં વહેંચાયેલો હોય. પહેલા તો જે 2 લાઈન આપી હોય એનો અર્થ આપો, પછી એને સમજાવો અને પછી એનો સાર લખો કે ભાઈ આમ કહેવા માંગે છે. અને આવી રીતે તમે વહેંચો એટલે તમને એના મળી જાય 4 માર્ક. એને પછી જે છે એ વિગત અહેવાલ આવ્યો, તો એમાં વિગત આવે. કઈ રીતે વિગત આવે? તો કે ભાઈ ડેટા આપવાનો હોય. શું આપવાનું હોય? ડેટા. તો મેં કહ્યું કે આ બધું લખવું તો ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું? તો ટાઈમ મેનેજમેન્ટ ભાઈ 3 કલાકનો સમય હોય. કેટલો? 3 કલાકનો. તો એ 3 કલાક એટલે 180 મિનિટ થાય. તો મેં એને 4 વિભાગમાં વહેંચી તો મને મળી 45 મિનિટ. કેટલી મળી? 45 મિનિટ. હવે એક વિભાગમાં 45 મિનિટ. તો ગદ્ય અને પદ્યનો હું વિચાર કરતો હતો ને, તો એની અંદર ભાઈ જોડકા 4 અને 4 ખાલી જગ્યા અને 2 માર્ક્સ. તો આની અંદર 10 થી 12 મિનિટ જાય. મોટા પ્રશ્નો જે છે એની અંદર જે છે પછી ઘણી બધી મિનિટો તમને મળે. 20 મિનિટ મોટા સવાલ માટે. નાના પ્રશ્નો 10 મિનિટમાં કે 8 મિનિટમાં પૂરા થઈ જાય. 8 થી 10 મિનિટમાં.
વ્યાકરણના 20 પ્રશ્નો છે ભાઈ, તો એના માટે હું 40 મિનિટ ગણું તો એ 40 મિનિટમાં પૂરા થઈ જાય, તો તમને છે ને મોટા મોટી લેખન વિભાગ માટે સારો એવો સમય મળે. એટલે તમે જે છે એની અંદર દરેક પ્રશ્નમાં 10 થી 12 મિનિટ વિચારીને લખી શકો. હવે 10 મિનિટમાં એક સવાલ લખવાનું છે. તમે કહો વિચારવું ને લખવું કેમ થાય, તો અત્યાર સુધી તમે ઈ જ તો કર્યું છે, તો તમે આવી રીતે પ્લાન કરી શકો છો. હવે વાત કરીએ અર્થ વિસ્તારની, તો મારી પાસે 21 થી લઈને 25 સુધીના અર્થ વિસ્તારો છે, બરાબર. અને અર્થ વિસ્તારો મને ક્યાંથી મળ્યા છે એ હું તમને હમણાં કહું. એક મોટું સરપ્રાઈઝ છે. તો આ જે છે એ અર્થ વિસ્તાર છે. 2 માંથી 1 લખવાનો થાય, બરાબર. તમે આના અર્થ સમજો, સમજૂતી આપો કે ભાઈ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તથાપી અર્થ નવસરે. નવ એટલે નહીં. તમારે આમાં અર્થ આપો ને ત્યારે આ લખવાનું, આનું આ લખવાનું. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે ત્યારે લખવાનું ઉલટાવી નાખવાનું કે અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે તો પણ, પછી તદપી લખવાનું, પછી કાઉન્સમાં લખવાનું તો પણ અર્થ ના સરે, અર્થ વગરની હોય છે. મત્સ્ય માછલીનો ને ખાવા ને આરોગવા વાળો અથવા ખાવા વાળો બગલો મુક્ત ફળ જોઈને પણ, મુક્ત ફળ પડ્યું હોય, વન ઉપરથી વૃક્ષ પરથી પાકેલું ફળ પડ્યું હોય એને જોઈને પણ ચાંચ નથી ભરતો, એને જોઈને પણ ચાંચ હલાવતો નથી, ચાંચ ઉઠાવતો નથી. કારણ કે એના માટે ઉત્તમ વસ્તુ હોવા છતાં પણ એનો અધિકાર પણ નથી અને એની સમજ પણ નથી. તેને આ લખી નખાય તમારા અર્થમાં, અને પછી તમારે એને થોડીક લંબાવી નાખવાની સમજૂતીમાં. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય. પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. તો આને તમારે એમ કરવાનું, અર્થ સમજૂતી અને ઓલા ભાગમાં વહેંચી નાખવાનું. તો આ હતા બધા અર્થ વિસ્તાર. એ જ રીતે અહેવાલની વાત કરી લઈએ તો 21 થી 25 કેવા પૂછાણા. જો અર્થ અતિવૃષ્ટિ એટલે કે દુર્ઘટના, વૃક્ષારોપણ કાર્યક્રમ, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ, પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્પર્ધા એ પણ એક કાર્યક્રમ, રક્તદાન શિબિર કાર્યક્રમ. તો કાં તો તમને અકસ્માત પૂછાય, કાં દિવસ પૂછાય, કાં સ્પર્ધા પૂછાય, કાં કાર્યક્રમ પૂછાય. તો એનો હોય ડેટા યાદ રાખવાનો, વિગત રૂપરેખા યાદ રાખવાની. એક રૂપરેખા પ્રમાણે જ ભાઈ બધું ચાલતું હોય છે. રૂપરેખા યાદ ખાસ રાખવાની હોય છે. કાર્યક્રમની શરૂઆત થાય અને અંત સુધી તમારે એ યાદ રાખવાનું હોય છે. તો આ ખાસ યાદ રાખશો. એના પછી 21 થી 25 નિબંધો આવું કહે છે. અહીંયા સ્ટાર કરેલું છે ને, યાદ રાખશો. સ્ટાર કર્યું ને ખાસ યાદ રાખશો કે માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણી ને વૃક્ષ ઉગાડો એ પૂછાણા હતા. એમાં મેં એક જગ્યાએ સ્ટાર કર્યું છે, અહીંયા 2 જગ્યાએ કર્યું છે, અહીંયા એક ગામડા બોલે છે ત્યાં કર્યું છે. તો છેલ્લા 3 વર્ષની અંદર તો પૂછાણેલા છે ને એ ટેક્સ્ટબુક માંથી જ પૂછાણેલા, બરાબર. તો આ ખાસ યાદ રાખશો. છેલ્લે એક સરપ્રાઈઝ છે તમારા માટે, તમે છેલ્લે સુધી આ વિડીયો જોજો. તો આ ખાસ સૂચના એ છે ભાઈ કે તમે આ નિબંધ લખો ને ત્યારે એની અંદર પ્રસ્તાવના થી ઉપસંહાર સુધીમાં તમને 7 થી લઈને 9 મુદ્દા આપેલા હોય છે. હું 9 મુદ્દા ગણું આ 2 ને ગણીને, તો જે છે એની ઉપર એક ફકરો લખો અને એમાં 30 શબ્દો લખો. ખાલી 9 તેરી 27 270 શબ્દો લખાઈ જાય. તો તમારે નિબંધો વિચારીને લખવાના છે. તમે જે વિચારશો એ જ નિબંધ સાચો, ગપ્પા નથી મારવાના. જે નિબંધ પસંદ કરો એની ઉપર તમે વાંચેલું હોવું જોઈએ, એના ઉપર લખવાનું છે. તો આમાંથી જ તમને પૂછાઈ જશે. હવે મેં આ સવાલો ક્યાંથી કાઢ્યા ને એનું હું તમને કહી દઉં કે તમારે શું કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા હું કેટલાક પ્રશ્ન પેજ નંબર લખી રહ્યો છું. 165 થી લઈ અને 169 ઉપર પેજ ઉપર આંટો મારજો તમે ગુજરાતીમાં. ત્યાંથી તમને મેં આપેલા પ્રશ્નોનું સરનામું મળી જશે. અને રહી વાત હવે કેમ તૈયારી કરવાની છે છેલ્લા વિષયમાં, તો પણ હું તમારી સાથે કે તમારે જે છે એ આ મુજબ મારી સાથે રહેવાનું છે. શું કહે છે તો કે 22 તારીખે શંખનાદ કરવા જઈ રહ્યા છીએ અમે બપોરે 1 થી 5. એની અંદર અમે 2 પ્રશ્નપત્રો કરાવશું.
સોમવારે સાંજે 7:30 થી 8:30 ત્રીજું અને મંગળવારે 7 થી 10 ચોથું પેપર લેશું. બુધવારે આગાહી કરવાના છીએ જેની અંદર આપણે ઓબ્જેક્ટિવ બધા સવાલો છે 1 માર્ક્સના એ કરવાના છીએ અને સવારે 5 થી 7 સંકટ સમીની સાંકળમાં આઈએમપી વ્યાકરણના પ્રશ્નો કરવાના છીએ. તો આ છે છેલ્લી ઘડીની તૈયારી જે આજથી શરૂ થઈ ચૂકી છે. આજનો વિડીયો જોઈ લો અને એ પ્રમાણે તૈયારી ચાલુ કરો અને લાઈવ લેક્ચર મિસ ના કરશો એટલે તમારું પેપર જોરદાર જશે એની 100% ગેરંટી છે. તો મળીએ છીએ આવતી 22 તારીખે 1 થી 5 અને એ પહેલા આજે સાંજે પણ ખરા. તો આપણે આજે વ્યાકરણ પૂરું કરવાના છીએ. તો આ જોરદાર જકાસ કાર્યક્રમમાં રાહ જોઈશું. નમસ્કાર. Painted Painless Learning.